બોક્સ બધે ગોઠવાઈ ગયા છે। હેલો મિત્રો, તો હું આવ્યો છું છતમાં પાઇપિંગ કરવા। તો પાઇપિંગ કઈ રીતે કરવાનું હોય કે ગ્રાહકને જે રીતની જરૂરિયાત હોય એ મુજબ પાઇપિંગ કરવાનું હોય। તો હું તમને પહેલાં નીચે દેખાડી દઉં કે બોર્ડના પોઈન્ટની ક્યાં મેકવાના છે। તો 2 રૂમ છે, એક ઓસરી છે, રસોડું એની પર સંડાસ બાથરૂમ। ઉપર એવી તો બોર્ડના પોઈન્ટ એક પોઈન્ટ આ બાજુ આવશે, એક અહીં બારણાની પડખે, એન્ડ પર ફેન બોક્સ આવશે। આ સાઈડ લાઇટ, આ સાઈડ ફેન બોક્સ ને આ સાઈડ લાઇટ, આ સાઈડ એસીનો અથવા ટીવીનો પોઈન્ટ આવશે ને એક અહીંયા બારણા બાજુ અંદર બોર્ડ આવશે। બીજા રૂમમાં આ રીતનું જ આવશે। આ સાઈડ ફેન, આ સાઈડ લાઇટ, આ સાઈડ ફેન, આ સાઈડ લાઇટ, અહીંયા કરતા તે બોર્ડ આવશે। એક અહીં સામું બોર્ડ આવી જાય એસી અથવા ટીવીનું। આ સાઈડ એમસીબી બોક્સ, સાઈડ ઉભરાઈમાં તે ઇન્વર્ટરનો પોઈન્ટ મૂકી દઈશું। રસોડામાં આવતા જ એક બોર્ડ આવશે, આ સાઈડ લેમ્પ આવી જશે અને એક આ સાઈડ બોર્ડ આવી જશે। સંડાસ બાથરૂમમાં બહાર બોર્ડ આવી જશે અને એક કંચી લાઈટ આવશે। તો હું છત ઉપર આવી ગયો છું, અહીંયા બેન્ડ ડ્રોપ કર્યું છે અને આરસીસીનું લોખંડ એટલે પેકિંગ મેળ્યું છે બધી જગ્યાએ। બોક્સ મેં નહીં, એટલે કલરનું નિશાન માર્યું છે। બોક્સ બધે ગોઠવાઈ ગયા છે। પાઇપ ધોડાવવાના છે, બોક્સને કનેક્ટ કરવાના। જેટલા પાઇપ બોક્સમાં જોઈન્ટ કરવાના ને એને આ રીતની ટેપ પટ્ટી મારી દેવાની, એટલે પાઇપમાં મસાલો ન થાય। લાઇટના બોક્સમાં તો છત પાઇપિંગ કમ્પ્લીટ થઈ ગયું છે। રૂમમાં અભરાઈનો ભાગ કાઢતા લાઇટનું કન્સીલ 2 ફૂટે મૂક્યું છે। 2 ફેન બોક્સ મૂક્યા છે જે અભરાઈનો ભાગ કાઢતા 3 ફૂટે છે। આ રૂમમાં એ જ રીતનું છે। બોર્ડનો પોઈન્ટ આવતો હોય ને સીધમાં બેન્ડ ડ્રોપ કર્યું છે। અભરાઈ ઉપર કડ મૂકી છે, તે બેન્ડ બહાર ડ્રોપ કર્યું છે। ઓસરીમાં આવશે, ઓસરીમાં સેન્ટરમાં ફેન મૂક્યા છે, 2 ફેન બોક્સ મૂક્યા છે। સજામાં 2 લાઇટો મૂકી છે। રસોડામાં ફેન બોક્સ મૂક્યું છે, અભરાઈનો ભાગ કાઢતા સેન્ટરમાં। તો આ વિડીયોમાં એટલું જ। જય ભારત।